આમોદ તાલુકાનું કાંકરિયા ગામ વરસાદી પાણી ભરાઈ જતા સપરપેહણું બન્યું। આમોદ તાલુકામાં સાર્વત્રિક વરસેલા વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાતા લોકોને મોટી હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। આમોદ તાલુકાના કાંકરિયા ગામમાં વરસાદી પાણી ભરાઈ જતા સંપર્ક વિહોણું બનતા ગામ લોકો મોટી પરેશાની વેઠવાનો વારો આવ્યો હતો। જ્યારે ગઈકાલથી કાંકરિયા ગામનો રસ્તો બંધ થઈ જતા હજુ સુધી તંત્ર તરફથી કોઈ સહાય કે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી નથી તેમ અમારા મીડિયા કર્મીને મોકલેલ એક વિડીયોમાં જણાવ્યું હતું। સ્થાનિકોએ વધુમાં આક્ષેપ કરતા જણાવ્યું હતું કે જ્યારે કાંકરિયા ગામમાં કોઈક બનાવ બને ત્યારે રાજકીય જસ ચાખવા તમામ રાજકીય પક્ષો પોતાનો રોટલો શેકવા ગાડીઓ ભરી અને કાંકરિયા ગામમાં આવતા હતા। જ્યારે આજે કાંકરિયા ગામના લોકો મુશ્કેલીમાં છે ત્યારે એક પણ રાજકીય નેતા તથા ધારાસભ્ય તેમજ એક પણ અધિકારી જોવા આવ્યા નથી જેવા ગંભીર આક્ષેપો મીડિયાને સંબંધી મોકલેલા વિડીયોમાં જણાવ્યું હતું। બ્યુરો રિપોર્ટ કરજણ સંદેશ ન્યૂઝ। કાંકરિયા ગામમાં ચારો બાજુ પાણી થઈ જતા કોઈ રાહત સામગ્રી હજુ આપવામાં આવેલી નથી એટલે આ તંત્રને ધ્યાનમાં લઈને દોડવું પડે, આવવું પડે, પૂછતાય નથી હજુ કોઈ। એટલે નાના નાના છોકરાઓ આથી રોજગાર કામ બધું જ બંધ છે એટલે બધા જ લોકો તકલીફમાં છે। અત્યારે ચોકફેરા પાણી છે, જે પર નજર મારો એ પર બંધ છે પાણી છે, પાણી છે, કોઈ જગ્યાએ આવા જાહેર રસ્તો બંધ છે। આવા જવાની વાહન ચાલકોને પણ તકલીફ છે। તમે જેફા નજર મારો એફા પાણી જ દેખાય છે, ચોકફેરા પાણી છે। કોઈ હજુ પૂછવા આવ્યા નથી કે હજુ કોઈએ પૂછ્યું નથી કે ભાઈ તમને શું કંઈ તકલીફ છે કે નથી। એટલા માટે આ તંત્રને ધ્યાનમાં લઈને નાના છોકરાઓ માટે પેકેજ કે એવી કંઈ સહાય કરવી જોઈએ। કાંકરિયા ગામમાં ચોકફેરા પાણી ભરાઈ ગયું છે, તંત્રએ હજુ કોઈ એક્શન લીધી નથી, કોઈ પૂછવા આવ્યા નથી કે ભાઈ તમને શું તકલીફ છે। રોજગાર કામ વગેરે બધું જ બંધ છે, કામ પર કોઈ જઈ નથી શકતું। ચોકફેરા પાણીથી બધા લોકો પરેશાન છે, હજુ તંત્રએ કોઈ કરેલ નથી, કોઈ રાહત સામગ્રી કે ગમે તે મોકલવામાં પણ આવ્યો નથી। કાંકરિયાથી બોલીએ છીએ તમે। આ ચોકફેરા પાણી છે ભાઈ, જ્યારે જરૂર છે ત્યારે કોઈ નેતાઓએ પૂછવા નહીં આવતા, નહીં ખાવાનો ભાવ પૂછતા કે નથી પાણીનો ભાવ પૂછતા। ચોકફેરા પાણી છે, જ્યારે જરૂર હોય ત્યારે રોટલા શેકવા આવી જાય, હવે જ્યારે આવવાનું છે ત્યારે કોઈ દેખાતું નહીં। આવું તંત્ર ચાલે, મજૂરી બંધ છે, કામ બંધ છે, ચોકફેરા પાણી છે, કોઈ જગ્યાએ આવવા જવાનો રસ્તો બંધ છે, તારે કેમ કોઈ નથી આવતા? 2 દિવસથી લાઈટ નહીં, કોઈ પૂછવાય નહીં આવતા તે વખત।
હા ને જ્યારે કંઈ જરૂર હોય તારે તે તો ગાડીઓ પર ગાડીઓ દોડે ને હવે કોઈ જોવા પૂછવા તૈયાર નહીં ભાઈ હું ચાલે જ ગામમાં ચોકતેરા પાણી છે આવે જવું કંઈ